ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ। જુઓ આંચલ નાવાની તૈયારી કરે છે। આ ક્લિક છે 8 તારીખની અને ટાઈસુ બેન આખા ઘરમાં બધાના પાછળ પાછળ રખડે છે। 10 ને 5 તો જુઓ ઘડિયાળમાં તારીખ 8 2024 અને 10 ને 5 મિનિટ થઈ ગઈ છે, પણ અમારે બધાને નાવા ધોવાનું પત્યું નથી। માનસી પણ નાવા ધોવાની તૈયારી કરી રહી છે। માનસી નાવા જઈ રહી છે। તો ગાઈસ જો મેં બનાવી મિક્સ દાળ એટલી મસ્ત બને ને મારા હાથે। હું જાડી દાળ રાખું ને બેસ્ટ દાળ બને, મને બહુ જ ભાવે હો। રોટલી, રોટલા, પરોઠા, પછી જીરા રાઈસ સાથે આ દાળ ખાવાની એટલી મજા પડી જાય ને, બહુ જ। એમાં મારી તો ફેવરેટ દાળ હારી એ હું લગભગ મહિનામાં એકાદ વખત તો હું બનાવું જ છું આ દાળ। તમે પણ એકવાર ટ્રાય કરી જોજો મિક્સ દાળ, બહુ જ મજા આવશે। ડીમાર્ટમાં તૈયાર પેકેટ જ મળે બધી દાળો મિક્સ કરેલું। હેલો ગાઈસ, તો જુઓ હું આવા લાવી છું કપડાં। મેં જે હાલ પહેર્યું ને ગરમીમાં પહેરાય 2 જોડી કપડાં લાવી છું। હું તમને આખું ડ્રેસ બતાવું। અરે આવા 2 જોડી લાવી હું ઓનલાઈન મીશોમાંથી મંગાયા। હું બતાવું તમને। તો ગાઈસ આવી ટી શર્ટ એકદમ લોંગ આવે છે, બોય પણ આટલી આવે છે આમાં, અને એકદમ કાપડ સ્મૂથ કાપડ આવે છે। એમાં 2 જાતનું કાપડ આવે છે, તમને મંગાવતા આવડવું જુઓ। એટલે આ મેં સ્મૂથ કાપડ મંગાવ્યું છે અને ફૂલ બોય જુઓ એટલે તમને ને ટી શર્ટ લોંગ આવે છે, એટલે આપણે પહેરીને એક સમય બજારમાં નીકળી જવું હોય, કોઈ બી વસ્તુ લેવા જવું હોય ને આપણે ઉતાવળ હોય તો જઈ શકીએ। એક આ કલર છે મારા જોડે, અને એક થોડો ક્રીમ વ્હાઇટ જેવો કલર છે। ના ક્રીમ કહેવાય કે ના વ્હાઇટ કહેવાય, એવો કલર છે। જો ફૂલ બોય એકદમ ફ્રી રહેવાય, હોમો પહેરીએ ને એટલે નાઇટી જેવું લાગે। તો ગાય જુઓ તારીખ 9/5/2024 ને બપોરનો ટાઈમ છે। તો અમે જવા માટે નીકળ્યા છીએ હવનમાં। મારા નણદના હવન મોનેલા છે, તો હવનમાં અમારે જવાનું છે। ગરમી તો સખત ગજબ વગરની। આંચલને મેં કીધું આંચલ બેટા કાચ ખોલ દે, કારણ કે ગાડીમાં અમારે એસી નથી, બગડ્યું છે, ઉંદેડાએ કાપી નાખ્યું એટલા માટે વાયર કપાઈ ગયું લાગે। આજે મેં પહેરી છે સાડી અને અમે જઈએ છીએ હવનમાં। હરસિદ્ધમાં એ હવન છે, હરસિદ્ધ માતાના દર્શન તમને બધાને કરાવીશ। માતાજીની મૂર્તિ એટલી મસ્ત હે ને, આપણને હુંનું આમ માતાજી હસતા હોય ને એવું લાગે। હા, હિંસોર હવન છે, મારા નણદને હવન મોનેલો હતો, તે આજે એમને તો એક હોપારીનો જ હવન કરાવવાનો છે, તો જવા માટે અમે હેડ્યા છીએ 4 જણા। હિંસોર પોકી અને ફરી મળીએ, માતાજીના દર્શન કરાવું તમને બધાને। માનસીને ગરમી લાગે હે એટલે માનસી ના આવી, અને બીજું શું હતું કે ટાઈસુને ત્યાં લઈ જવાય એવું હતું નહીં, કારણ કે આવી ગરમીમાં એ તો ગરમી તો સહન કરી જ નાખે। અમારે વળી હમણાંથી એવું થયું ને કે ગાડીમાં એસીમાં કોઈ પ્રોબ્લેમ બન્યો, ગમે તે અમારો ઉંદેડાનો પ્રોબ્લેમ વધારે, એટલે કદાચ ગાડીમાં ઉંદેડાએ વાયર તોડી નાખ્યો હોય ને તો સર્વિસ કરાવવા આપીએ તાણે ખબર પડે। હવે અત્યારે હાલે જો અમે બારીઓ ખોલેલી જ રાખીએ, કાચ ખુલ્લા જ રાખીએ, એસીમાં ગાડીમાં બિલકુલ ઠંડક જ નહીં થતી, એટલે ટાઈસુને લવાય એવું નહોતું। એટલે માનસી કે અમે માર નહીં આપું, મને ગરમી વધારે લાગે। તું હારે હેડો વધો નહીં, અમે જઈ આવીએ અને તું ટાઈસુ નહીં રાખ ને બંને કામ। માનસી માટે આવતા ટિફિન લેતા આવીશું એટલે વધો નહીં આવે। તો ગાઈઝ અમે મંદિરમાં પહોંચી ગયા છીએ। જુઓ આંચલ દર્શન કરે છે માતાજીના। જેને જે મોનતા મોનવી હોય મોને માતાજીના દર્શન કરવા હોય દર્શન કરી શકે છે। આપણે એટલો બધો તો દૂર માતાજીને હરસિદ્ધિ માએ દર્શન કરવા ના જઈએ કે ઠેઠ ઉજ્જૈન માતાજીનું મંદિર આવ્યું છે, પણ આપણે ઉજ્જૈનથી આ માતાજીને લાયેલા હે ગળિયા, એટલે વૈકણ અખંડ દીવો બળે છે માતાજીનો। અને જુઓ પણ તમે પણ દર્શન કરો। વૈકણ એક હવન હતો, બીજો પણ એક હવન હતો, તો દરબારોનો હવન હતો, અને ક્રિશ પણ પગે લાગે હ માતાજીને। મારા સસરા વૈકણ ખાસા વર્ષ પૂજા કરી, લગભગ 20 વર્ષ જેવી, 20 કે 25 વર્ષ જેવી પૂજા કરી। આ રીતનું માતાજીનું મંદિર હ, બહુ મસ્ત લોકેશન હ। હું રિટર્ન અમે આવીએ ને એટલે હું તમને બતાવું કે આજુબાજુ તળાવ છે, મોટું તળાવ ભરેલું છે,
અને વચ્ચે માતાજી, પાછળ નદી અને આ રીતનું માતાજીનું મંદિર અને લોકેશન એ બહુ મસ્ત. તમે ગમે ત્યારે હિંસોરથી કે પાટણથી તમે નીકળતા હોય કે સિદ્ધપુર તમે આવો, સિદ્ધપુર વચ્ચે અને હિંસોર અને પાટણ બધું નજીક જ આવી. એટલામાં ગમે તે આવો ને તો તમે માતાજીના દર્શન જરૂર કરજો, બરાબર. જુઓ હરસિદ્ધિ માતાજીના મેં પણ દર્શન કર્યા. મેં થોડી મોનતા મોની, મેં એવી મોનતા મોની કે માં કૃષ્ણ ગવર્મેન્ટ નોકરી કે જો કે પ્રાઇવેટ નોકરી આવી જાય તો માં હું પણ હવન કરાવું, એટલે એવી મેં પણ મોનતા મોની મારા પરિવાર માટે મેં માતાજીને રક્ષા કરવાની કીધી. તો માં પરિવારનું રક્ષા કરાવે. તો હું ના કહું તોય મારી માતાજી તો રક્ષા કરે જ છે. અમે નણદ ભોજઈ ત્રણે જણો વાતો કરતા હતા. ચલો બસ હવે આચલ દર્શન કરી લે એટલે અમે જઈએ. થોડું બધું પહેરો, આ બધું જે વ્યવહાર કરવા પડે ને, હવન કર્યો એટલે થોડા વ્યવહારો કર્યા. થોડી કોઈ ગિફ્ટ લાવ્યા હતા એ આપીને પછી જમણવાર ચાલુ થાય છે. કઈ બીજા કોક ના આલો બોલો. હા પેલું કવર પડી ગયું. આ ગિફ્ટ વેચે ને બંને જણા એમનું મોનેલું. પકડજો બેટા, આટલું પકડજો. તો ગાઈસ જુઓ અમે માતાજીનો પ્રસાદ લેવા બેસી ગયા છીએ. જમણવાર ચાલુ થઈ ગયો છે. તો લાડુ અને દાળ ભાત શાક અને પૂરીનો પ્રસાદ હતો. જો પવન આવે, જોરદાર પવન આવે. તો ગાઈસ થોડા ગપાટા માર્યા, બધોય વાતો કરી અને અમે નીકળી ગયા ઘરે જવા માટે. જોરદાર ગરમી છે ભાઈ.